દોસ્તો, સમાજ સેવા એટલે શું? મોટા જાહેર મંચ ઉપરથી કાર્યક્રમો થાય, એકબીજાના સન્માન થાય, એકબીજાને સાલો ઓઢાડવામાં આવે અને દેખાદેખીનો કાર્યક્રમ એ કે પછી સમાજની અંદર નાનામાં નાના માણસ છે એમના હૃદય સુધી પહોંચવું એ. નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને સ્વાગત છે આજની આ વાર્તામાં. આ વાર્તાનું શીર્ષક છે સમાજ સેવાની સાચી વાસ્તવિકતા. આવો જઈએ આ વાર્તા તરફ. એક સુરતપુર નામનું નાનકડું એવું ગામ. મિત્રો, અહીંયા ગામના નામ ને વ્યક્તિના નામ વાતને સમજવા માટે લેવામાં આવ્યા છે. આ ગામમાં મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. કોઈ પણ બહુ ધનવાન નહોતું, પણ લોકોના હૃદયમાં પોતાનું સ્થાન એકબીજા સાથે મેળેલું હતું. જો કોઈ પરિવારને દુઃખ થાય તો આખું ગામ ઊભું રહે, અને જો કોઈ પરિવારને ખુશી થતી તો આખું ગામ તેમાં જોડાતું અને એકબીજા હળી મળી અને સાથે સંપીને રહેતા. આ ગામમાં એક રઘુવીર નામનો યુવાન એક સમયે ગામમાં રહેતો હતો. થોડા વર્ષો પહેલા તે ગામ છોડીને શહેરમાં ગયો. સમય પસાર થતો ગયો અને તેને ત્યાં સારી કમાણી કરી અને તેના કપડા, પહેરવેશ, રહેણી કહેણી બધું જ બદલાઈ ગયું હતું. તેની મોંઘી ગાડી પણ થઈ ગઈ અને એની બોલવાની રીત પણ બદલાઈ ગઈ. એટલે કે માણસનો એટીટ્યુડ, એટલે કે એમનો સ્વભાવમાં પણ પરિવર્તન આવી ગયું. જ્યારે પણ તે ગામમાં પાછો ફરતો ત્યારે તે વૃદ્ધ લોકોને ઓળખવામાં પણ અચકાતો. જેમની સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું એવા લોકોને પણ ઓળખવાનો ઇનકાર કરી રહ્યો હતો. એક દિવસ રસ્તામાં તે ગામના વડીલ એક રામાનંદી કાકા એમને મળ્યા અને તેમણે ખુશીથી કહ્યું કે અરે રઘુવીર દીકરા, તે મને કેટલા સમયથી નથી જોયો, અથવા તો કેટલા સમયથી તું મને મળ્યો નથી. રઘુવીરે નજીકમાં ઉભેલા એમના શહેરના મિત્ર તરફ જોયું અને અજાણતા હોવાનો એક ડોળ કર્યો અને કીધું કે માફ કરશો, પણ મેં તમને ઓળખ્યા નથી, મને તમારી ઓળખાણ નથી પડતી. આ કાકા છે એ હસ્યા અને શાંતિથી આગળ વધ્યા. થોડા દિવસ પછી રઘુવીરે ગામમાં એક મોટી સમાજ સુધારણા સમિતિની રચના કરી અને જાહેરાત કરી. મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા, સ્ટેજ ઉપર સરગાણ કરવામાં આવ્યું, એટલે કે સ્ટેજને શણગારવામાં આવ્યું, ફૂલોના હાર મંગાવવામાં આવ્યા અને ભાષણોની તૈયારી શરૂ થઈ ગઈ. આ રીતનું એમણે આયોજન કર્યું. સમિતિના પદાધિકારીઓ મોટા ભાગે રઘુવીરના નજીકના લોકો, એટલે કે એમના જે માનીતા લોકો એ હતા. પ્રમુખ તેના મિત્રો હતા. સમિતિના સચિવ તેમના સંબંધી અને ખજાનસી પણ એમના અંગત માણસો છે, એમને રાખ્યા હતા. ગામના કેટલાક પ્રાથમિક અને આદરણીય લોકોના નામ પણ સમિતિમાં ઉમેરવામાં આવ્યા હતા, જેથી સમિતિ લોકોની સારી છબી જાળવી રાખે અને ગામ લોકોના સારા કાર્યો કરી શકે. ધીમે ધીમે કરતા આ કાર્યક્રમનો દિવસ આવ્યો. સ્ટેજ પરથી ભવ્ય ભાષણો છે એ ઉચ્ચારવામાં આવ્યા અને મોટી વાતો કરવામાં આવી કે આપણે સમાજને બદલવો પડશે, આપણે ગરીબોની મદદ કરવી પડશે, આપણે ગામનો વિકાસ કરવો પડશે, ગામની ગરિમા જાળવવી પડશે, આ સમિતિએ ગામ વિકાસના મુખ્ય કામો કરવા પડશે. આવી બધી પ્રવચનો અને જાહેર ભાષણો થયા અને અંતે તાળીઓનો ગડગાટ છે એ છેલ્લે સુધી ચાલુ રહ્યો. પછી સમિતિના સભ્યોને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરવામાં આવ્યું. એકબીજાને માળા પહેરાવવાનું શરૂ કર્યું. કેટલાક કોઈએ સમાજનું રત્ન કહ્યું, તો કેટલાકે સમાજના હીરા કહ્યા, તો કેટલાય મહાન સમાજ સેવકો કહી રહ્યા. આવી રીતે બધાએ પોતપોતાની રીતે જે સમિતિના વ્યક્તિઓ હતા એમને સંબોધન કરી રહ્યા હતા. તે જ સમયે ગામના એક સામાન્ય ખેડૂત, હરિપ્રસાદ એમનું નામ, એ નામ છે, એ કાર્યક્રમની બહાર શાંતિથી ઉભા બધું જોઈ રહ્યા હતા. તેમના કપડા સાદા હતા, તેમની પાસે મોટી ગાડી કે બેંકમાં લાખો રૂપિયા કે કોઈ મિલકત કે સંપત્તિ ન હતી, પરંતુ ગામનું જાણતું હતું કે તેઓ જે ગરીબ છોકરાના લગ્નમાં શાંતિથી બધાને અનાજ પહોંચાડી દેતા હતા, જે વસ્તુ જોઈએ પહોંચાડી દેતા હતા, અને તેઓ જે મધ્યરાત્રિએ બીમાર વ્યક્તિ હોય એને હોસ્પિટલમાં પણ લઈ જતા હતા. જો કોઈ ખેડૂતનો બળદ મરી જાય તો તેઓ એમની ખેતી કરવામાં પણ મદદ કરતા હતા અને માટે પોતાના બળદને પણ આપતા હતા. અને આવી રીતે શાંતિથી અને છુપી રીતે સમગ્ર ગામની, એટલે સૌ ગામ લોકોની સેવા કરતા હતા. તેમણે ક્યારેય તેમના કામનો ફોટો પણ ન લીધો હતો, કે ક્યારેય પોતાની એમણે માન્યતા પણ માંગી નથી અને ગામની અંદર કોઈ પણ દેખાડો પણ કરતા ન હતા. આ વાત જોઈ કાર્યક્રમ પૂરો થતા એ કાકાએ છે રઘુવીરને પૂછ્યું કે દીકરા, તમારી જે સમિતિ છે એ સમાજ સેવા કરશે ખરી ને? એવો આશ્ચર્યથી એમણે પ્રશ્ન પૂછ્યો. રઘુવીરે ગર્વથી જવાબ આપ્યો કે કાકા, અમે આમ ને આમ આખા સમાજને બદલી નાખશું અને એવી અમે સેવા કરશું કે ગામ સમાજ બધું જ બદલી નાખ્યું. કાકાએ પૂછ્યું, તો પછી તમારે હરિપ્રસાદની સમિતિમાં કેમ સામેલ ન કર્યા? જેમને ગામની સૌથી મોટી સેવાની જેમને કામ કરે છે એમને તમે સમિતિમાં કેમ ન લીધા? આ સાંભળી અને રઘુવીરસિંહ હસ્યા અને કહ્યું કે અરે કાકા, તેમની પાસે શું છે? પૈસા નથી, કોઈ ઉચ્ચ હોદ્દો નથી, અને એ સમાજ માટે શું કરી શકે એમ છે? એનાથી કોઈ કામ થાય એવું નથી, તો એમને અમારે શું કામ સમિતિમાં લેવા જોઈએ? આ કાકા થોડી વાર ચૂપ રહ્યા
અને પછી તેમણે કહ્યું કે દીકરા, જેની પાસે ઓછા પૈસા હોય તેની પાસે આપવા માટે કશું જ હોતું નથી. કેટલાક પાસે પૈસા હોય છે અને કેટલાક પાસે હૃદય હોય છે, અથવા અંદરથી ઉમદા વિચાર હોય છે કે જે સમાજને બને એટલા જરૂરી હોય છે. પરંતુ પૈસા કરતા આવા સમયે હૃદય અને અંદરથી કામ કરવાની ભાવના છે એ ખૂબ મોટી હોય છે, અને એનાથી ગામના સારા પરિણામો આવતા હોય છે. આ વાત સાંભળી અને રઘુવીર ચૂપ થઈ ગયો. કાકાએ આગળ કહ્યું કે જો તમને તે ગામના લોકોને ઓળખવામાં શરમ આવે છે, જ્યાં તમે રમતા હતા, મોટા થયા, તમે નાનપણ વિતાવ્યું, તમે તો આખો સમાજ કેવી રીતે ઓળખશો? અને જે કાંઈ ગરીબ પ્રમાણિક વ્યક્તિ નીચું જોવે છે તેને સમાજને ઉત્થાન આપતા પહેલા તમે પોતાનો અહંકાર ઉભો કર્યો છે. તમે અભિમાન કરી રહ્યા છો. નજીકમાં ઉભેલા લોકો ચૂપ થઈ ગયા અને બધાએ સાંભળ્યું. કાકાએ સ્ટેજ પર ફૂલોની માળા તરફ જોયું અને કહ્યું કે સમાજ સેવા એટલે ચાર લોકો એકબીજાને માળા પહેરાવવાની, પોતાને મહાન જાહેર કરવા નહીં, પણ સમાજ સેવા એટલે કોઈના ગળામાં માળા ન પહેરાવી, પરંતુ ભૂખ્યા વ્યક્તિને ઘરમાં ચૂલો સળગાવવો, એમની જે મુખ્ય જરૂરિયાત હોય એ પૂરી પાડવી, અને એ પણ ચૂપચાપ રીતે થઈ જાય, એમને સમાજ સેવા કહેવામાં આવે છે. કાકાની વાત સાંભળી અને બેઠેલા તમામ પ્રેક્ષકો છે બધા એકદમ શાંત થઈ ગયા. બસ ત્યારે જ સમાચાર આવ્યા કે ગામના એક ગરીબ મજૂરની પુત્રી એ અચાનક બીમાર પડી છે અને તે તાત્કાલિક એમને શહેરની હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે, અને તાત્કાલિક આપણે બધાએ મદદ કરવી જોઈએ છે. સમિતિના વરિષ્ઠ આગેવાનોએ એકબીજા નજર ફેરવી અને એકબીજાનું સામું જોયા કર્યા. કેટલાકે મહત્વપૂર્ણ મિટિંગમાં હાજરી આવવાની હતી, કેટલાક પાસે નવી કાર હતી, કેટલાક લોકો છે એ પોતાના કપડા બગાડવા ન માંગતા હતા. એમ કરી અને આ વ્યક્તિની સેવા કરવા ન માંગતા હતા. બસ એટલામાં જ હરિપ્રસાદ પોતાની જૂની મોટરસાયકલ લઈ અને આગળ આવ્યા અને એણે કહ્યું કે ચિંતા ન કરો, હું તમને આ મોટરસાયકલ પર શક્ય છે ત્યાં સુધી લઈ જઈશ. હું આ પરિવહનના બીજા કોઈ સાધન શોધી કાઢીશ, પણ આ દીકરીનું જીવન છે એ બચાવીશ, અને એનું જીવન છે સર્વોપરી છે. હું એમને સેવા કરી અને યોગ્ય માધ્યમ સુધી લઈ જાય. અને ત્યારે જ પેલા કાકાએ રઘુવીરની સામું જોઈને કહ્યું કે દીકરા, આજે નક્કી થઈ ગયું કોણ સમાજ સેવક છે, કોણ સમાજની સેવા કરે છે. રઘુવીરની આંખ ભીની થઈ ગઈ અને તે દિવસે ગામ લોકોએ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે એ સમજાઈ ગઈ કે વાસ્તવિકમાં સમાજની સેવા કોણ કરી રહ્યું છે. સમાજ સેવા એ સંપત્તિનો દેખાડો કરીને નહીં, પરંતુ હૃદયની શુદ્ધતાથી પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જૂના સંબંધો ભૂલી જાય છે અને પોતાના ગામના સામાન્યમાં સામાન્ય લોકોને પણ ઓછું આંકવાનું શરૂ કરે છે અને સેવાના નામે ફક્ત પોતાની પ્રતિષ્ઠિત પ્રભાવ અને સ્વાર્થ વધારે છે, તે સમાજ સુધારો ક્યારેય નથી કરી શકતા, પરંતુ ફક્ત પોતાનો અહંકાર વાપરી અને પોતાનું નામ કરી અને દેખાવા માંગતા હોય છે. મિત્રો, સાચો સમાજ સેવક એ નથી કે જે સ્ટેજ પરથી સૌથી પહેલો દેખાય છે, પણ સાચો સમાજ સેવક એ છે કે જ્યારે પણ સમાજની કે કોઈની પણ મુશ્કેલી હોય ત્યારે મુશ્કેલીમાં સૌથી પહેલા આગળ આવી અને ઉભો રહે છે અને મદદ કરે છે. એ સાચો સેવક છે. કદાચ એટલે જ કોઈએ કહ્યું છે કે સન્માનનો સૌથી કિંમતી માળા એ છે કે જે ફૂલોથી નહીં, પણ લોકોનું નિષ્ઠાવાન પ્રાર્થનાઓ અને એમના કાર્યોથી બનેલી હોય છે. મહાન કાર્યો થકી માણસ ઉજળો હોય છે. દોસ્તો, આ વાર્તાનો સાર એ છે કે આજે સમાજમાં ચારે બાજુ જોઈએ તો પૈસાનો દેખાડો કરવાનો, અથવા તો લોકો પોતાનો દેખાવ કરવા માટે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બની ગયા છે અને બની પણ રહ્યા છે. પરંતુ જ્યારે કોઈ સામાન્ય માણસને કે સમાજમાં જ્યારે તકલીફ આવે છે ને, ત્યારે એકબીજા મોઢું ફેરવી જતા હોય છે, અને જે હૃદયથી કામ કરતા હોય છે એ લોકો સાચી સેવા કરતા હોય છે. એવા લોકોને આપણે ઓળખવાની જરૂર છે. મિત્રો, આપને કેવી લાગી આ વાર્તા, આ કહાની, એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો. આવા જ વિડીયો અને વાર્તા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.